તો પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને ભારત છોડવા આદેશ આપવામાં આવ્યો છે। એક અઠવાડિયામાં જ પાકિસ્તાની રાજનૈતિકોને ભારત છોડવા આદેશ MEA આપ્યો છે। તો આ સાથે જ તમામ પાકિસ્તાનીઓના વિઝા પણ રદ કરવામાં આવ્યા અને ઉચ્ચ આયોગની પણ કુલ સંખ્યા ઘટાડીને હવે 30 કરવા નિર્ણય કરવામાં આવ્યો છે। પાકિસ્તાની નાગરિકોને વિઝા નહીં મળે તો આ સાથે જ અટારી વાઘા બોર્ડર પણ બંધ થશે, જેમાં ભારતીય સેનાને એલર્ટ કરવા પણ સૂચના આપવામાં આવી છે। સિંધુ જળ સમજૂતી રદ કરવામાં આવી તો આ સાથે જ ભારતમાં પાકિસ્તાની ઉચ્ચાયુક્ત પણ બંધ। તો અટારી વાઘા બોર્ડર પણ બંધ કરવામાં આવી છે। ભારતીય સેનાને એલર્ટ મોડમાં રહેવા પણ સૂચના આપવામાં આવી છે। મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં સિંધુ જળ સમજૂતી પણ રોકવા હવે નિર્ણય કરવામાં આવ્યો છે। CCCની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય, જેમાં અટારી બોર્ડર ચેકપોસ્ટને તાત્કાલિક બંધ કરવા પણ નિર્ણય કરવામાં આવ્યો। તો SARC અંતર્ગત પાકિસ્તાની નાગરિકોને પણ મળેલી વિઝા છૂટને રદ કરવામાં આવી છે। પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડવા પણ આદેશ આપવામાં આવ્યો છે। ભારતમાં પાકિસ્તાનના તમામ સૈન્ય સલાહકારોને એક સપ્તાહમાં ભારત છોડવા આદેશ કરવામાં આવ્યો, તો ભારત પણ પોતાના સલાહકારોને હવે પરત બોલાવશે। આ સમગ્ર મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે।